સો હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? આજે એક નવી લોકેશન અને નવો વિડીયો લઈને આવી ગયા છીએ. જઈએ છીએ હોયથી અમારું મોજીલું ટાઢુડિયું. અને તમે જોજો ખાલી આજનું લોકેશન કેવું છે, ખતરનાક છે. આ જો આપણી ટીમ બધી તૈયાર છે, આ કેમેરામેન તૈયાર છે, 1 2 3 ને 4 4 નાગોરી સાહેબ તૈયાર છે. હવે ને થોડી નાગોરી થોડી એક્ટિંગ ને ऐसा કરો કે रियल सीन में उतर जाओ भाई. આપણે રિયલ ઘટનામાં ઉતરીએ તો મજા આવેગી, બાકી નહીં આવે. આપણે લાખ કોશિશ કરીએ રિયલ, જાણે રિયલ જ આપણે મજૂરી જાતે અને રિયલ આપણે મજૂર શોકણે જાતે. શું કેવું નાગજીજી? મારા ટ્રેક્ટર આવ્યું છે તો મુઠિયાનો હલાળો છે તો મુઠિયાનો હલાળો છે. ઘઉં પહેર્યા છે, પોણી વાળવાનું. મારા ઘઉં પહેરી કાઢ્યા છે, ખાલી મુઢિયો હલાડવાના બાકી છે. તમે આવો છો મજૂરી? મુઠિયા હલાળવા તો કીધું તાણે શું કીધું તું તમે? શું કીધું તું? મુઢિયાનો હલાળો છો. મુઠિયા હલાળવાના છે. મુઠિયા હલાળવા છે, મુઠિયા હલાવવા છે તો પછી એવું ના થઈ જાય. મુઢિયો હલાળ આટલા અથાઈ નહીં હલાળવાના છે. હવે ડાયલોગ જ લેવાનો ખબર? અલે વાય અરે પ્રોગ્રામ ધ્યાન છે એટલે દવાખાને જવું. થોડા નજીક રોક લે. તમારે મજૂરી આપવું છે મારે? ઓહો મજૂરી કેમ ના? મજૂર તો કરીએ. મારે ઘઉં પહેર્યા છે ને, પેલા મુઠિયા હલાળવાના છે ને, એટલે પોણીની તૈયારી છે તો પોણી વાળવાનું છે. મજૂરી પર રોકડી થાય પણ કેટલી મજૂરી લેવો તમે? જે મજૂરી ચાલતી હોય અમારે બધાને, જે ટાઈમિંગ ચાલતી હોય લોકોની. પોણી વાળવાના 150 રૂપિયા છે. 150 રૂપિયામાં તો ના આવે. અડધા દાડામાં 200 રૂપિયા ચાલી જાય. આખો ટંગને 400 રૂપિયા છે. હા તાણ બહુ લઈ લેજો હેડો. ભાવો લેવો તો પેલા એડવાન્સ આલો. 100 રૂપિયા મારે પોટલી લાવવાની પેલા. તમે પીન વાળશો હે ને? અમારે પીધા વગર તો કોઈ કામ ના થાય. ના પેલા તમે પોણત કરો પછી પીન વાળજો. ના તમે પી જાવ તો માર બધા ઘઉં બધા એ થઈ જાય. દારૂ કોઈ ના બગાડે, પણ પીધા વગર આપણે નહો ખ્યા છે ખબર? એટલે પેલા પીવાના પૈસા હાલતા હોય તો મજૂરી આવું. હાર હેડો તાણે આલુ છું તાણ. હું જોવા પાછળ હા આગળથી લેવાનું છે. હા કાશ તો એક ફૂટ આપણું થઈ ગયું. ઘંટા બી નહીં રૂપિયા મેં દુકાય ભાઈ. ફોન પે કરું કે ફોન પે? હા તમે જો તારે હું ઠેકાવાળો ફોન પે કરી દઉં છું. અને ઠેકાવાળો કોણ બન્યું? તું ગાઈસ, તો આપણે વિડીયોના 3-4 શૂટ થઈ ગયા છે. સોરી જેમ કે હું બતાવી ના શક્યો તમને, કેમ કે હું પોતે રોલમાં હતો. કેમેરો કોઈ પકડેવા કોઈ હાલ માણસ છે નથી. સ્પેશિયલ માણસ ભાડે રાખવાનો છે. સર તમારો ઓળખાણમાં કોઈ ખેતરમાં વાળ્યા વાળે સમાચાર હાલજો. આ જો ગાડી એમાં તો એની મગફળી જો, આ વરિયારી જો, વરિયારી બાબુજી ભૂલી જશો કુ? અમારા ગામની લીલોતરી જો ખાલી. આ મારું મોજીલું ગામડું કહેવાય. સિટીમાં આવી મજા રૂપિયા ખર્ચે ના મળે. નટુજી મળે સિટીમાં આવી મજા? આવી ગામડા જેવી મજા ના મળે. તાણ હું સુકૂન છે અહીંયા, સુકૂન ગામડાના. દુનિયાભરનું સુકૂન અમારું પૈસો નથી અમારા જોડે, રૂપિયો નથી, પણ સુકૂન છે. રૂપિયા નહીં, રૂપિયા કમાવા મજૂરી કરીએ છીએ. ભાવ આવવાનો પાછો. બીજા મેં એરંડા વાયા છે. આ તો ખાલી મારા ઘરના પૂરતા જ વાયા છે મેં. ઘર એકલું જ ખાય છે? મારા બીજો તો કોઈને નહીં આલવાના, ખાલી ઘર પૂરતા જ વાયા છે. એક જ ઈકો વાયા છે. ક્યાં નંબર વાયા છે?
નંબર તો કોક વી નંબર કી છે ને? વી નંબર તો માગફળી હોય એ પેલા 496 કે 999 એમ કહું છું. 496 એમ ઓવા તો આપડા મણ એક બોરી રાખજો પાછા. 2 બોરી મારી રાખજો. પછી મારા હું ઓળો રહતાણ. તો તમને એટલા કહેતો તો આ તો મેં ખાલી ઘર પૂરતા જ વાયા છે, એટલે મારા કોઈને હાલવાના નહીં. આપણે બીજે ચોકથી કરી લેવું હેડો. ચારસો 98 આયા છે, એમ કેવો નહીં 496 નહીં. 498 ના આવે, 451 કા ફરકા? આ તો 999 451 આવે ને 400 કેવો ને 1000 માં 1 રૂપિયો જ ખૂટે, 1 રૂપિયો એક જ ખૂટે છે. અને આરે કા જોતે પેલે એરંડે કે 20 નંબર આયા છે. એરંડો પડે છે, કોઈ એરંડો પડે છે. 20 નંબર જોવો તો કોઈ એરંડો પડે છે ખેતરમાં, પણ જોયો તો એક જ એરંડો હોય એને ઉકાળા ઉપર. એ મસ્ત આવા ફારૂક બા. હા कैसा क्या था? પેલા ઘર में પેઢી में काय ભાઈ પૈસા ના જાતો બરોબર એરંડો જે ભાઈ કે અને સારા એવા જે ઘંટા માલિક હતા ને શું કહેતા કે મારે એરંડાની હારા પાકશે ને વખત તને પૈસા હું પાછા આલે બધા. આ દારૂડિયા કા કરે ખા દારૂડિયા આ મૂલે સમજ દે ઉખાડ નાખે. ના એ પર પારાય રે તો એક દો ધીરે ધીરે ડોકે વાત કાઢ દાખલા ગયા સાકો પછી ને તો કોતા કોતા બાજુ આ ભોય પર ઉપર જોવે છે. ના કોઈ નીચે से रबर वाली पैंट है तो चढ़ा दो यार. कितनी खराब लगती है पीछे से. આ લેબડા દેખો ને પેલા ના કાનું દીવાન ભાઈ હોનું હવે ઓછી લથડિયા મારો થોડી. ચાલ 1 2 3 સ્ટાર્ટ. એ પસાજી અરે ઓવર જુએ નહીં મારતો. ઓય દેખાડું નહીં. લથડે ગાય તો બધું પલ્લે બધું કપડા બગાડી નાખ. બગડી જાય. બીજો રૂપિયો બસ બનાવો. હવે તું અહીંથી ઓમ જા મારી વાત માનો. એટલો જ રહે. ઓય થઈને જવા દેજે એમ કરીને કર. ચાલ 1 2 3 પેલા આમ થોડું હેડજે. 1 2 3 સ્ટાર્ટ. આવું હોય છે તો રોંગ પડશે આમ શોર્ટમાં જવા દે મારો હોય. જો આ ખેતરમાં બ્લોગ આ વિડીયોનું શૂટિંગ ચાલુ છે. ચલો 1 2 3 હેડિંગ પાસે ડાયરેક્ટ બોજો. 1 2 3 સ્ટાર્ટ. અલ્યા પસાજી હો અલ્યા યાર કેટલા સા ભલા મોણો તમારા હેતરે યાર. આ પેલો કણજો રે કણજો આ એના પાછળ છે આપણો ખેતર આવી છેડો. આ એરો દોડે દોડે ને પૈસા વસૂલ કરી નાખશે આપણે. કશું વધુ નહીં હવે 1000 રૂપિયા આયા છે. અમારો કટ એટલો પૂરો થયો છે. હવે થોડા આગળ જવાના અમે બરાબર. આ 3 જણાનો સેટઅપ પૂરો થયો છે અને અમારે એક દારૂડિયો આવે છે. જો આવો એનો સેટઅપ ચાલુ થવાનું છે. આ દારૂડિયા તો ફૂમતો લગાવ્યો છે. જો 1 2 3 સ્ટાર્ટ.
કીધું ને કે આપણાથી આજે કોમ થાય, આ મજૂરી કરી નહીં કે આપણે આજે જવા દે ને કે પૈસા નહીં આલે બાકીના 100 રૂપિયા. બસાજી થોડા હોખા પર ચડાવીશું. દારૂ બધું બહાર નીકળી જાય છે. બસ 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 દારૂ બધો બહાર નીકળી જાય છે. જો મિત્રો બ્લોગ ચાલુ છે અમારો ખેતરનો, અને બ્લોગ ઉતારવાળો જો હું પોતે, હું રંભા પોતે, અને એ અમારા જો આર્યો નેનો પોરિયો મારો, એટલે આ બ્લોગ આજ મારો ઉતારવાનો વારો આવ્યો છે. સગમાં મારો સેટઅપ નહીં, મારા સેટઅપને જ વાર છે, એટલે મિત્રો આ બ્લોગ ઉતારું છું હું. જો મારો નેનો નેનો પોરિયો શું કહે છે, જો જો આ લોકેશન છે આજના ખેતરના અંદર અમે આવ્યા છીએ. અમારા એડિટર છે ને કાળુજી, એમના ખેતરનું લોકેશન છે. જો આ નવું બનાવ્યું છે, બેઠક વાળું. જો કેટલા સૂતા છે કોઈ રાખેલે બેઠક બનાવી સારી. જો પહેલો તમારો ગોડિયો બેસી ગયો, અને બાબુજી બેહવાની તૈયારીમાં છે. પછાડી પાછળ પાછળ કોઈક જોવી છે. અને જો અમારા ભાઈ ગામડાની દેશી ખુરશીઓ કહેવાય. ખુરશીઓની ખુરશી 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 ડાઇનિંગ ટેબલ કહેવાય ને અમારે. ભાઈ ખાવાનું મૂકવાનું ગુજરાતી થાળી લઈને બેગ બેગ લઈને મૂકવાનું. ચાલો વોટર બોટલ લાવવાનું છે એ ખબર નહીં. તો ગાઈઝ આપણે રિયલમાં ઘઉં આવેલા છે, અને રિયલમાં શૂટિંગ લઈએ છીએ. રિયલમાં આપણે પાડીઓ બાંધવાની છે. આ બધાને પાડીઓ બાંધવા માટે લાવ્યા. બાબુજીને પાવડો પકડાવવાનો છે, પછેજીને પકડાવવાનો છે, અને નટુજીને પાવડો જ પકડાવ, ભલે લથાળીઓ ખાઈને ભય પડતા, પાવડો તો કાયદેસર પકડાવવાનો જ છે. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. કેવો લાગે છે કોમેન્ટ કરજો. એમાં કેવું કરવું પડે ખરે કે આ લોકો કાયદેસર પાડીઓ બધી, અને હું કાયદેસર પાવડી એના બધું તોડી નાખું બનાવી લઈ. તમે બરોબર ના ધીપી મને ખેતરના અંદર તો જ કોઈ ટોપિક આવે ને હોવાનું આવે. હું આગળ હારે પાડ્યા બરાબર પાછળ તોડું. આ ડોશીને પાવડા 2 કીધા હતા ને એક જ મોકલ્યો છે ખેતરમાં. હવે મારે શું કરવાનું? મજૂર તો મેં 3 કરી નાખ્યા છે. લે એક તો લઈ લઉં. બધું ઉતાર લેવાનું છે. કોણ છું હા ખાતું નહીં. ચાલુ જ રાખો.
ચમ એક પાવડો લઈને આયા છો અને બીજો આવે છે ડોહી લઈને આવે છે માર લે તો આ હારું અમારે એકના પાવડા શું કરવાનું વારમ ફીરથી મથવા બે જણા એક એક હેડો હું કહું છું હા ધાર્યું પડ્યું છે દાર્યું શું કરવું છે આ પાવડામાં બે કટકા કરી નાખો ને તું યાર ગાજિયા વાળી લે બે હું તને પેલા પાડો કરી આલું આ પાડ્યું મજૂરો પણ કરી દઉં ચલો 1 2 3 સ્ટાર્ટ બેજો પાછળ અને બે વળગાડવાની છે બોડું પણ એને પાસે પાવડો નહીં પાવડો હતો તો કેતો ઊભો થાકી બે હીરો ઊંઘવાનું નહીં ચલો 1 2 3 સ્ટાર્ટ ઊભું થા અલે વળગાડો છો ચમ તાણા બેહી રે અમે ઊંઘવા નહીં અમે ઊંઘીએ ગમે એવું કહીએ તમે ચક રાખી છે પૈસા મારા હાલવાના છે તો પાડો તો લાવો પાવડો લઈ આવો હમણાં પાડો અરે પછાજી હું છે આ બધું ઓ રંભા આ થાણા વાયા તમે આ ટ્રેક્ટર હાલ પેરીને જ્યું છે હવે પાડો મખાઈએ છીએ મજૂરો પણ અમે વાયા તો છીએ મારા પાડા કરવા જવું છે એવું છે હે ને વાહ આ આપણે બે મજૂર કર્યા છે જો ત્રણ કર્યા છે પણ એક જો આવે છે અરે યાર તમે જ મજૂર કરે અમારે તો હાથે મથવાનું છે મથવાનું છે કે તમે મજૂર કરી દો નગર અરે મજૂર મળતા જ નહીં અને મળી છે એ પોટલીઓ મળે તો શું કરવાનું એવું છે હે ને અમે મજૂરી કરવા તૈયાર છીએ બોલો તમે મારે તો આવશો લે કેટલો મોટો ખેતર છે તમારે મારા 10 વીઘાનો થઈ ગયો 4 દાડા લાગશે પણ કોમ સારું કરું ભાઈ આપણે આ પાડી જોવો ખાલી અને ટોટી લેવલ ઓળંબો મારવાનો આપણી પાડી ઉપર અરે આ તો કડિયા કોમ થોડું છે અમે જે રીતે ઓળંબો મારીએ જુઓ આ જોવો ખાલી ઓળંબો મારો આવી રીતે કમ્પ્લીટ લાઈન ટુ લાઈન આ પછાજી તો લાવ્યા છો તમે આ મજૂર આ તો ગોમતી લાયક છું આ જોર મજૂર લાગી છે મારા માપી નાખો કે આ ટોટી લેવલ કરી છે તમારે 10 વીઘા જમીન છે ને 10 વીઘામાં ઘઉં નાખ્યા છે ને હવે 12,000 રૂપિયા દે 12,000 ના પોહાય 20,000 રૂપિયા લેવાના એક કામ કરો ખેતર જ તમને લખી આપો કદી ભાડે છે તમારા બાપ ગોતરમાં 12,000 રૂપિયા 300 રૂપિયા મજૂરી ચાલે ચાલ દે તમને આ પસારા કાના વિકો હતો તો એ 2,000 રૂપિયા લીધા છે ઊંચક તમને કરીને આલ દેવું અમે આ તો 5,000 રૂપિયા હાલ દે હેડો ના ભાઈ ના થાય આ તો તમે આપણો કામ કરો હેડો પેલા અરે મારા બેટા આ જોજો આ તો ખેતર લેવાની વાત કરી છે તો પાળા પહોંચવાની વાત કરી છે. ના ના કોઈ કરાવું નહીં હું હાથે મથે જો 2 ના 4 દાડા થઈ હું હાથે મથે તો હું ગુંતાણા ના ઊંઘવા નહીં તું બેહી રહ્યો હોય ઊંઘવા નહીં આ કોથી પટવાનો છે શિખર લે ભાઈ મજૂરી અમે કહીએ ને યાર તમે કેમ આવું કરો છો યાર તું તો મજૂરી કરો છો આવા બેહવામાં ટાઈમ જવાનો છે ને ઊંઘવામાં ટાઈમ જવાનો છે તારો કારીગરને હેલ્પ કરાય હેડ જગુ ધોતી પકડ ગઈ આ ફસાજી અરે આ પાઇપલાઇન નહીં ના ખોલી લે ઘઉં આપણા પાડીઓ ના ખોલી છે વરમાં આવું છું પત્તે એટલો જ આ ફાઈ કેમેરા આગળ ઉંગલી ના આવે દેખાય નજીક આવતો રહે થોડો આયુ પછાજી હા આ દારૂ ને શું બોલાવે તમે યાર અરે તમાર પેલા હીરો એ આયો તો મને હીરો બટકોણો તો મજૂરી પડતો તો મને હેડ તાણ મારા અંગાત તાણ આપણો પાઇપ ની મેલવા દીધી અલે એ તો ભાઈ નાખશે તું પૈસા લા તું મારા હા ના 1000 રૂપિયા લે હું હા ના 1000 રૂપિયા આલું મજૂરી મને બોલાયો તો ને હા તો ચમ આ લોકો બેર લાયો
ના ના તું નાખવાનું ચાલુ કર હેડ પેલો પાવડો રહ્યો ચાલુ કર તું એ મજૂરી ચાલુ કરે એટલે લે આ પાવડો થી ચાલુ કરે 1000 રૂપિયા આપે મારા પૈસા લઈ લેજો. 1000 રૂપિયા પાળી કરી તમે 1000 રૂપિયા આપણે લઈ લેવાના. એ ભલે 3 મજૂર લો નટુજી પાવડો નાખવાનું ચાલુ કરો તમારે પૈસા આલું છું હું હેડો. હા 1000 રૂપિયા મારું મજૂરી નહીં કરું તાણી ઇન્દિન તો ઘેર જતો રહો તમે પછી બેઠા બેઠા તારો ભા આલે છે. હા તમને કોણ હાલે નક્કી મારાથી કરે છે ને મજૂર બીજું હા પણ હું છો તમને ના કહું છું તમે પાવડો નાખવાનું ચાલુ કરો લો બેના ગાડીમાં હું એકલો નાખી દઉં અમાર મજૂરી આલ દો અમે જતા રહીએ. મારી માની તો ભોળું પેલું ભોળું ફોડી નાખે મજૂરી આલ દો અમે જતા રહીએ. ચમ કે રોંભાના ખેતરમાં પાડો વાળવાનું છે. લો આટલો દાડો અમારો ખોટી કર્યો. તારી હવે શું કરવાનું મારે મને કેટલા નક્કી કર્યો તમે? દોઢોમાં કોઈ નહીં. દોઢો હાલ દેજો એને અને અમારામાંથી કાપી લેજો. બીજું શું હવે એના અંગાથી દારૂડી અંગાથી માથાકૂટ આપણે ના કરાય. એવું છે તાણે એને ઘેર ખાવા કોઈ નહીં પાછું. દોઢોમાં તો 50 લઈ જજો પીવાના બસ 300 રૂપિયા અમારામાંથી કાપી નાખજો. 900 અમને હાલ દેજો. હાર હેડો તાણ બરાબર? હા ચાલુ કરાવો એને પણ ચાલુ કરાવો. ભાઈ અમે જતા થઈ ગયું ભૈયા. હા બુઢા મેલો પાઇપ કોના બોડા મેં? પતા છે ના મિલાલ દર્શન તમે તો આ ચાલુ કરો નાખવાનું હેડો આપણા ઘરની પરિસ્થિતિ જોઈને હેડો. તાણ લાવો આ પાઇપ લાવો. 1000 રૂપિયા લાવો આલુ શું કોમ કરો પેલા આલી આ જે દારૂ વેચવા વાળા છે ને એના બંગલા છે ને તમારા ઘર ઉપર નજ્યોય નહીં. કોઈ ખબર પડે છે? અમારા પૈસાથી અમારા પૈસાથી છે. અલ્યા એ તો નાખી જાય. થઈ ગઈ છે ઓય આ સાઈડ આગળ જાકી. આ બકા આ ભાતીજી ભાઈ હરખું કરો. હરખું કરો ઈ હા એ તું પોટલી લોબો થઈ ગયો. ઓછી લાગે ને કે ભોળા મેલો તમે પાડો થઈ રહ્યો હજી. હા આનાથી કોમ ના થાય. હવે શું કરવા તમારે આ જોજો. સારું બહુ નહીં થઈ ગયું હા પછાજી એક કોમ કરો નટુજી હા તમે ઓય હુરમુ પૈસા આલુ છું તમે હેડો લાવો પાવડો ઓ વાહ ફેર પાછાજી. હા આ 20 રૂપિયા તાણા આલ્યા છે આવાલ એમ નહીં. આ 20 રૂપિયાની કોથળીમાં ફોન ભૂલી જાય છે અને જોટો પેલો આ એક ખોટી ફોટોયું લગાઈ જાય તો બધું મરી જોયા તો લો આપણે ચાલુ કરજો તમે હેડજો ફટાફટ મારે લાઈટ આવે છે હું પછી હું કરે ફટાફટ કરજે તું હેડ લે ભાઈ ચાલુ કર. મને કોઈ હુજ પડતી એ નહીં દારૂ લે પણ તાર નહીં જાવ. એ ઉઈ લ્યા. આલુ છું તને હાથ આપો પછાજી હું તો આવ્યો છું કે મારા પૈસા ના રહ્યા ને પાઇપ જોઈ જાય હા પાઇપ લઈને જજો હો હરી એની બધી પાઇપો લઈ જોઈ ઘરમાં કાકા ભોળા મેલો કરતા તો ભાઈ આમ કરી પૈસા ને આલે અને ગોળ ફેંકલા પેકેટ ગાઈસ તો હાચુકલીમાં આ પહોંચો આમાં કાળું જે હેતર બાબા રાખ્યું છે મંગાવજો સમીર આ કાપ નાખણે કા પીડું આ એક કર નાખણે કાઢી ગઈ એક કર નાખ. ગાઈસ તો પછાજી મંડ્યા છે આપડે. નાખને પડે ને હા આ બીજ વાળા પાડ નાખને પડે ને હવે પાન નાખણે કા. ગાઈસ તો પછાજી પાડીઓ નાખે છે ને આપણે દોરવા નાખી પાટા. ખાલી પાટા દોરીએ આપણે હોયથી. જો સન સીધો સ્ટેટ. गाइस तो आप देख सकते हो हम आए थे यहाँ वीडियो बनाने कॉमेडी का
तो अब कॉमेडी का सेटअप पूरा हो गया है, आधा बाकी है, लेकिन थोड़ी देर रेस्ट लिया है। तो हमारे नटू जी धोती पोती उतार के ये पालियाँ नाचने मंडे हैं। देखो कैसे पालियाँ नाचते हैं, कमेंट आपको में मैं एक जरूर सॉन्ग बताना। सुनाता हूँ। देसी देसी ना बोलिया के सोरी से, आग लगता है। देसी की फेनी है दुनिया होनी से। જો ગાઈસ અમારા ગામડાના દેશી લોકો હું તો ગામડા નહીં, હું તો અમદાવાદનો છું. હા? અમદાવાદનો. વિડિયો બજારી હોય જતી રહી તો અમદાવાદ નો પગી જો લ્યા. હા 4 દાડોથી નોકરી અમદાવાદ જો તો કે હું અમદાવાદ નો છું. તો ગાઈસ જો ઘઉં વવાઈ ગયા છે અને બધા કોમેડી એક્ટરો સ્પેશિયલ કહેતા હતા કે વિડીયો બનાવો છે. મેં કીધું હેડો આપણા ખેતરમાં ઘઉં છે ત્યાં બનાવજો. બધા આવી ગયા છે જો. પછી હા શું કેવું છે તમારું? બસ આ પાડીઓ નાખીએ છીએ. પાંચ બોરી આપણી છે. ઓવા એમાં 2 બોરી ચાલવાની છે આપણે. તમારે કેટલી લેવાની છે? 5 બોરી લેવાની આપણે. 5 બોરી. અને તમારે 2 બોરી મોંમાં નીકળ ભીજાવાની છે, મોકલવાની છે. બાબુજી તમારે? મારા 3 બોરી જોવો હો ભાઈ. 3 બોરી ફાઇનલ. હા એટલે 5 ને 2 હાથ, હાથ ને 3, હાથ ને 3 10 થઈ 10. અને પેલો ભાઈ બેઠો એની આ મને 3 આ બોરી. ખેતરમાંથી 200 બોરીઓ થાય છે. કેટલી? આ ખેતરમાંથી 200 બોરીઓ થાય છે એટલે આ 13 બોરી તો આલવામાં જતી રહે છે. ગઈ આ હેતર જોજો તમને શું લાગે છે, શું કેવું છે કોમેન્ટ કરજો. આ જેટલા બોરી ઘઉં થતા હશે એ કોમેન્ટ જરૂર કરજો હો તમે. બીજું બધું ભૂલી જજો પણ કોમેન્ટ કરજો કે આ ખેતરમાંની 200 બોરી થતી હશે કે નહીં થતી હોય. એમાં ખેતરવાળાને આલવાની બોરીઓ, પછી પોણીવાળાને આલવાની. ભાગ્યા ગણ શું બચે બાપડા ગણ? મજૂરી કરી ભાગ્યો પૂરો થઈ જાય અને કશું ના મળે ભાગ્ય. એટલે તમે ભાગ્ય રહ્યા છો? હું ભાગ્ય જ આવ્યો છું ને. એવું છે? બરોબર. બાબુજી તમે મજૂરી મજૂરી 1000 રૂપિયા લેવાના છે 1000 રૂપિયા. પછાજી પાસેથી. ભાગ્યાનું તો હે ને આ લોકો બાપડા 2 રૂપિયા કરી છે. આ જમીનોવાળા રૂપિયાવાળો ગધા મજૂરી ભાગ્યા જોડે કરાવી છે અને એના ભાગમાં કશું નહીં આવતું. છેલ્લે નુકસાન જ આવે છે બાપડા ભાગ્યા. ગાઈઝ પછાજીએ 1000 રૂપિયા ખર્ચી અને મજૂર લાયા અને મજૂર લાવીને સાયડા બતાવો છે ને બોલો 100 રૂપિયા ખર્ચો મારે થઈ ગયો. શું કરવાનું કહો? આ વિડીયો ઉતારું છું એમાં 100 રૂપિયા ખર્ચો મારે કરવો પડે. શું કરવાનું કહો? એમાં જે ખાવું હોય તો બધું મારે બળીકો બધું મારે મંગાવવું પડે. આવું ના ચાલે બાબુ. જો આમ તો ખરેખર હા આવું ના ચાલે યાર. ના ચાલે પણ શું કરવા પાડીઓ ખાઈ તમારી નખો તમારી નહીં નખાતી. પછાજી હા. યાર 1000 રૂપિયા મજૂર તમે લાવ્યા 100 રૂપિયા ખર્ચો મને કરાવ્યો થાય. 1000 રૂપિયા મજૂરી આલી છે તોય આ મારે મજૂરી કરવી પડે છે. જોવો છો તમે? ગાઈઝ જો આ માણસ આ ભાઈને મજૂરી લાવ્યો છે 1000 રૂપિયા આલી રૂચક આલી છે અને જોયા હાથે મંડ્યો છે. હવે ઠેકોણા રાખો ને નકર પાવડા નચાઈ જાય તો વિડીયો છે રીતે બનાવશો? કાને લાવ. પછી થયું પીકરમાં માટી ભરી દીધી છે. એ પછાજી તમે તો મોટી કેનાલ બનાવો છો, હું આટલો મોટો પાડો બનાવો. આ ઘઉં લઈને ગળવી ના જો પાડી, ફાટવી ના જો પાડી. એવું કેવું પછાજી? હા ફાટી ના જાય એટલે મોટી ને મોટી પાડીઓ કરવી પડે છે. હારી હોય તો પતંગ દોરી લઈને આવ્યા ને સમીર? પતંગ દોરી લઈને આવ્યા હોય ને ગાઈસ તો કાળુજી કોક વિચાર કરે છે વચ્ચે નેક નાખવાની છે. તૂટી લેવલ કરું જો ખાલી પગથી બળદ્યાની પઠામ. હા જો ગાઈસ ભલે દોઢી જાય સર. હારી પાડી બસ સ્ટેટ આવે છો તારી. જો ગાઈસ સર એ આ લેવલ જો ખાલી સન એકદમ સ્ટેટ. કંપની ફોલ્ટ ભાગ્યા. હા હા જો હે એટલે હું છે થોપલાની સીટ પકડી શકું છે?
તો હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? આપણે આ વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો શૂટિંગ પતી ગયો છે. આવા દેશી બોય ગામડામાં હેતરોમાં વ્લોગ જોવા માટે, આપણે ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને તમે આ વિડીયો આપણો ચોથી જોવો છો એ તમારું નામ કોમેન્ટ કરજો, તમારું ગામનું નામ કોમેન્ટ કરજો. બરાબર? તો જય હિન્દ, જય ભારત.